ટાટ એસએચએસ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી નિબંધ સાયબર આજના યુગની પ્રાથમિક જરૂરિયાત. ડિજિટલ યુગમાં જ્ઞાનનો પ્રકાશ, સાયબર સુરક્ષાથી જીવન બને ખાસ. પ્રસ્તાવના: આજનો યુગ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે. ઇન્ટરનેટ, સ્માર્ટફોન અને કોમ્પ્યુટર આપણા જીવનનો અભિન્ન અંગ ભાગ બની ગયા છે. આજે આપણે ઘર બેઠા શિક્ષણ મેળવી શકીએ છીએ, ઓનલાઈન ખરીદી કરી શકીએ છીએ, બેન્કિંગ કરી શકીએ છીએ અને વિશ્વના કોઈ પણ ખૂણે રહેલા વ્યક્તિ સાથે ક્ષણમાં વાતચીત કરી શકીએ છીએ. ટેકનોલોજી એ આપણા જીવનને ઝડપી, સરળ અને સુવિધાયુક્ત બનાવ્યું છે. પરંતુ દરેક સિક્કાની બે બાજુ હોય છે. ટેકનોલોજીના ફાયદાની સાથે કેટલાક જોખમો પણ છે. ઇન્ટરનેટનો દુરુપયોગ કરીને થતી છેતરપિંડી, માહિતીની ચોરી અને નાણાકીય ગુનાઓને સામાન્ય રીતે સાયબર ક્રાઇમ કહેવામાં આવે છે. આવા ગુનાઓથી વ્યક્તિ, સંસ્થા અને દેશને બચાવવા માટે સાયબર સુરક્ષા આજના સમયમાં અત્યંત જરૂરી બની છે. ડિજિટલ યુગ અને તેના ફાયદા. ડિજિટલ ટેકનોલોજીએ માનવ જીવનમાં ક્રાંતિ લાવી છે અને તેના અનેક ફાયદા છે. પ્રથમ, ઝડપી અને સરળ વ્યવહાર. આજે યુપીઆઈ, નેટ બેન્કિંગ અને ડિજિટલ પેમેન્ટની મદદથી આપણે ઘર બેઠા જ પૈસાની લેવડ-દેવડ કરી શકીએ છીએ. આથી સમય અને મહેનત બંનેની બચત થાય છે. બીજું, શિક્ષણમાં ઉપયોગ. ઇન્ટરનેટના માધ્યમથી વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી શકે છે. ઈ-બુક, શૈક્ષણિક વિડીયો અને ઓનલાઈન વર્ગો દ્વારા જ્ઞાન મેળવવું સરળ બન્યું છે. ત્રીજું, માહિતીની ઝડપ આપલે. સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્લિકેશન દ્વારા આપણે દેશ-વિદેશમાં રહેતા પરિવારજનો, મિત્રો, સંબંધીઓ સાથે સરળતાથી સંપર્ક કરી શકીએ છીએ. ચોથું, સરકારી સેવાઓની સરળ ઉપલબ્ધતા. વિવિધ સરકારી સેવાઓ, પ્રમાણપત્રો, અરજીઓ અને અન્ય જરૂરી માહિતી હવે ઓનલાઈન મેળવી શકાય છે. આથી લોકોનો સમય અને ખર્ચ બંને બચી શકે છે. આ રીતે ડિજિટલ ટેકનોલોજી આપણા જીવનને વધુ સરળ, સુવિધાયુક્ત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સાયબર ગુનાઓ અને તેના જોખમો. જ્યાં ટેકનોલોજીનો વિકાસ થયો છે, ત્યાં સાયબર ગુનાઓમાં પણ વધારો થયો છે. સાયબર ગુનેગારો નવી નવી રીતો અપનાવીને લોકોને છેતરવાનો પ્રયાસ કરે છે. ઓનલાઈન નાણાકીય છેતરપિંડી. કેટલાક લોકો બેંક અધિકારી, પોલીસ અધિકારી અથવા અન્ય વિશ્વસનીય વ્યક્તિ હોવાનો ઢોંગ કરીને ઓટીપી, પિન અથવા અન્ય ગુપ્ત માહિતી મેળવીને નાણાકીય છેતરપિંડી કરે છે. પછી ફિશિંગ. નકલી વેબસાઇટ અથવા લિંક દ્વારા વ્યક્તિને યુઝર આઈડી, પાસવર્ડ અને અન્ય અંગત વિગત જે માહિતી હોય તેની ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. નકલી લોટરી અને ઇનામની છેતરપિંડી. લોકોને લોટરી લાગી હોવાના કે ઇનામ મળ્યું હોવાના ખોટા સંદેશા મોકલીને તેમને પાસેથી પૈસા અથવા અંગત માહિતી મેળવવામાં આવે છે. સોશિયલ મીડિયા પર છેતરપિંડી. નકલી એકાઉન્ટ બનાવીને લોકોને છેતરવા, ખોટી માહિતી ફેલાવવા અથવા કોઈની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના બનાવો પણ જોવા મળે છે. આ ઉપરાંત ડેટાની ચોરી, હેકિંગ અને નકલી ઓળખનો ઉપયોગ જેવા સાયબર ગુનાઓ પણ સમાજ માટે ગંભીર પડકાર બની રહ્યા છે. સાયબર સુરક્ષા માટે સાવચેતીના ઉપાયો. સાયબર ગુનાઓથી બચવા માટે દરેક વ્યક્તિએ કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરવો. પાસવર્ડમાં મોટા અને નાના અક્ષરો, આંકડા તથા વિશેષ ચિહ્નોનો ઉપયોગ કરવો જોઈએ. એક જ પાસવર્ડનો દરેક જગ્યાએ ઉપયોગ ન કરવો જોઈએ. ઓટીપી અને પિન ગુપ્ત રાખવો. બેંક, યુપીઆઈ, એટીએમ અથવા અન્ય કોઈપણ સેવાઓના ઓટીપી, પિન કે પાસવર્ડ કોઈની સાથે શેર ન કરવા જોઈએ. અજાણી લિંક પર ક્લિક ન કરવું. અજાણ્યા નંબર પરથી આવેલ મેસેજ, ઈમેલ અથવા લિંકને ખોલતા પહેલા તેની સાતત્ય તપાસવી જોઈએ. નકલી ઓફરથી સાવધાન રહેવું. લોટરી લાગી છે, ઇનામ મળ્યું છે અથવા મફત ભેટ મળશે જેવી લોભામણી ઓફરોથી સાવધાન રહેવું જોઈએ. સોશિયલ મીડિયા પર
સાવચેતી રાખવી, પોતાની અંગત માહિતી, પાસવર્ડ અને સંવેદનશીલ વિગતો જાહેરમાં શેર ન કરવી. મોબાઈલ અને એપ્લિકેશન અપડેટ રાખવા, મોબાઈલની ઓપરેટિંગ સિસ્ટમ અને એપ્લિકેશનને સમયસર અપડેટ કરવાની સુરક્ષા વધુ મજબૂત બને છે. જાહેર વાઈફાઈનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. જાહેર સ્થળોએ અસુરક્ષિત વાઈફાઈ નેટવર્કનો ઉપયોગ કરતી વખતે ઓનલાઈન બેન્કિંગ અને નાણાકીય વ્યવહાર ટાળવો જોઈએ, એટલે કે નાણાકીય વ્યવહાર કરવો જોઈએ નહીં. સરકારના પ્રયાસો. સાયબર ગુનાઓને રોકવા અને નાગરિકોની સુરક્ષા આપવા માટે ભારત સરકાર દ્વારા વિવિધ કાયદાકીય અને તકનીકી પગલાં લેવામાં આવ્યા છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ દ્વારા સાયબર ગુનાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ ઓનલાઈન નાણાકીય છેતરપિંડીનો ભોગ બને તો શક્ય તેટલી વહેલી તકે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરવો જોઈએ. પરંતુ માત્ર સરકારના પ્રયાસોથી સાયબર ગુનાઓને સંપૂર્ણપણે રોકી શકાશે નહીં. દરેક નાગરિકે પણ જાગૃત, જવાબદાર બનવું જરૂરી છે. સાવચેતી, જાગૃતિ અને જવાબદારી એ જ સાયબર સુરક્ષાની સૌથી મજબૂત ઢાલ છે. વિદ્યાર્થીઓ અને યુવાનોની ભૂમિકા. સાયબર સુરક્ષામાં વિદ્યાર્થીઓ અને યુવાનોની ભૂમિકા પણ ખૂબ મહત્વપૂર્ણ છે. આજની પેઢી ટેકનોલોજીનો સૌથી વધુ ઉપયોગ કરે છે, તેથી તેમને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. કોઈપણ સમાચાર કે માહિતી સાચી છે કે નહીં તેની ચકાસણી કર્યા વિના તેને આગળ મોકલવી જોઈએ નહીં. પોતાની અંગત માહિતીની સુરક્ષા રાખવી અને સાયબર ગુનાઓ અંગે પરિવાર તથા સમાજમાં જાગૃતિ ફેલાવવી એ દરેક યુવાનની જવાબદારી છે. અંતમાં, આજના ડિજિટલ યુગમાં ટેકનોલોજી આપણા માટે એક અમૂલ્ય ભેટ છે, પરંતુ ટેકનોલોજી જેટલી શક્તિશાળી છે તેટલી જ જવાબદારીપૂર્વક અને તેનો ઉપયોગ કરવો જરૂરી છે. સાયબર સુરક્ષા માત્ર સરકાર કે કોઈ એક સંસ્થાની જવાબદારી નથી, પરંતુ આપણે સૌની સામૂહિક જવાબદારી છે. આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે સાવચેતી એ જ સલામતી. અજાણી લિંકથી સાવધાન રહેવું, ઓટીપી, પાસવર્ડ ગુપ્ત રાખવા, નકલી સંદેશાઓથી દૂર રહેવું, ઇન્ટરનેટનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો. આ નાની નાની સાવચેતીઓ આપણને મોટા સાયબર જોખમથી બચાવી શકે છે. ડિજિટલ જ્ઞાન સાથે સાયબર જાગૃતિ અપનાવીએ, સુરક્ષિત ડિજિટલ ભારતનું નિર્માણ કરીએ. આથી આપણે સૌએ સાયબર સુરક્ષા અંગે જાગૃત બનીને પોતાને, પોતાના પરિવારને અને સમગ્ર સમાજને સાયબર ગુનાઓથી સુરક્ષિત રાખવા માટે પ્રયત્ન કરવો જોઈએ. સુરક્ષિત નાગરિકો જ સુરક્ષિત ડિજિટલ ભારતનું નિર્માણ કરી શકે છે. આ રીતે મિત્રો નિબંધ તમે લખી શકો છો. નિબંધ ગમ્યો હોય તો એકવાર અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય હિન્દ, જય ભારત.